ફોર્મ હોરિઝોન્ટલ શીખ્યા હતા. મેં બતાવ્યું તમને કે ફોર્મ હોરિઝોન્ટલ કોને કહેવાય. આજે ફોર્મ વર્ટિકલ સ્ટાર્ટ કરીએ છીએ. તો એ બહુ જ નાનું છે, થોડા સમયમાં પતી જશે. પણ એ પહેલા આપણે વાત કરીએ કે ગઈકાલે મેં ટાસ્ક આપ્યો હતો તમને. ટાસ્ક ક્યાં વિડીયોઝ આપ્યો હતો ડાયરેક્ટ, કારણ કે તમારા ઈમેલ એડ્રેસ સેટ કર્યા પણ એક સાથે બધા નહોતા પહોંચતા. એટલા માટે મેં ગ્રુપમાં એક વેબિનાર, વેબ ડિઝાઇનિંગ વેબિનાર કહ્યું હતું કે જે હાઉ ટુ ડેવલપ અ વેબ સિસ્ટમ ફોર વેબસાઇટ અહીં કરી આખો વિડીયો આપ્યો હતો 1.5 કલાકનો. એમાં કોને કોને કમ્પ્લીટ કર્યું કહેશે કોઈ? જેને કમ્પ્લીટ કર્યું હોય મને ખાલી મેસેજ કરો, યસ ઓર નો. જોયો કે નથી જોયો વિડીયો? હા, લિંક મેં તમને ગ્રુપમાં શેર કરેલી છે. લિંક મેં ગ્રુપમાં શેર કરેલી છે. જે વિડીયો છે હાઉ ટુ ડેવલપ અ વેબ સિસ્ટમ એ ટાઈપનો આખો વિડીયો બનાવેલો છે. મેં ગ્રુપમાં શેર કરેલી હતી. અત્યારે ફરીથી હું ચેટ બોક્સમાં પણ શેર કરું છું. બરાબર? એ વિડીયો જોવાઈ ગયો કે નથી જોવાયો? જોઈ અને એ પ્રમાણે પરફોર્મેટ કરવાનું છે, એટલું જોવાનું નથી. બરાબર? તો એ પ્રમાણે પરફોર્મ કરીને આખી વેબસાઇટ બનાવવાની છે. એવી 1 પેજ નહીં 5 પેજની વેબસાઇટ બનાવવાની છે. રેડી? તો દરેકે 5 પેજ વેબસાઇટ રેડી કરવાની છે. જે વેબસાઇટ બનાવવા આપેલી છે વિડીયો સાથે ઝીપ ફાઇલ આપી હતી મેં. કોઈને આઈડિયા હોય તો હું એ ઝીપ ફાઇલ વાળું ઉપર કરાવું છું. બરાબર? ના હોય તો બી એ વિડીયો જોજો અને એનો યુઝ કરી વેબસાઇટ પણ બનાવજો કે જ્યાં તમને ડિઝાઇનિંગ ઇઝીલી સમજણ પડશે. ટ્રાયેંગલની ઝીપ ફાઇલ આપી હતી. આ વેબસાઇટ મેં વિડીયોમાં બતાવી છે, એવી 2 પેજની બતાવી છે. બટ એ પહેલા ગ્રીડ સિસ્ટમ શીખવાડી છે અને એનો યુઝ કરીને વેબસાઇટ બનાવી છે મેં. જઈએ વર્ક, હાયર મી, બ્લોગ એન્ડ બ્લોગ ઉપર ક્લિક કરી બ્લોગ ડિટેલ. આ રીતે 5 પેજની વેબસાઇટ છે. તમારા કોલેજના જે પ્રોજેક્ટ હશે એ 5 ને 50 પેજના હશે. કે તમે મેન્ટેન કઈ રીતે કરશો એને? એટલા માટે જ મેં એ 5 પેજની વેબસાઇટ બનાવવા આપી હતી. વિડીયો જોવા આપ્યો હતો અને વિડીયો પ્રમાણે વેબસાઇટ બનાવવા આપી હતી. અને વેબસાઇટ મેં 2 પેજ બતાવ્યા છે. બાકીના 3 પેજ તમે જાતે ડેવલપ કરવાના છે તમારા આઈડિયાથી. તો એ કોણે બનાવ્યું છે એ મને કહેશો કોઈ? મેં ગ્રુપમાં વિડીયો શેર કર્યો અને કીધું નહીં કરતી કે તમારા ઈમેલ એડ્રેસ પર મેલ આવશે. તો મેલ નહોતું કર્યું, મેં સીધું પછી ગ્રુપમાં નાખી દીધું, કારણ કે મેલ એક સાથે બધા નહોતા જતા. ખાલી મેક્સિમમ 32 કે 33ની લિમિટ હતી મારા ઈમેલમાં. બરાબર? એ કોને બનાવ્યા છે ડિઝાઇનિંગ કહેશે કોઈ? યા જોઈએ? કોઈ જ નહીં. હેવી ડેવલપર્સ બધા. ચલો આગળ. ગઈકાલનું જે અધૂરું ક્લાસ છે એ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે ફોર્મ હોરિઝોન્ટલ શીખ્યા હતા. અધૂરું એટલા માટે રાખ્યું હતું જો હું એક જ બેચમાં બધું લઈ રહ્યો હતો તો બધું ઉપર થઈ જશે. એટલે ગઈકાલે મેં ખાલી ફોર્મ હોરિઝોન્ટલ બનાવ્યું હતું. આજે હું ફોર્મ વર્ટિકલ બનાવું છું. ફોર્મ વર્ટિકલ મીન્સ તમને કાલે બતાવી એ પ્રમાણે ઉપર લેવલ હોય અને નીચે કંટ્રોલ હોય. બરાબર? ટાઇટલ હોય. લેવલ મતલબ ટાઇટલ હોય અને નીચે તમારું કંટ્રોલ હોય. ઈમેલ, એના નીચે ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ, એના નીચે ટેક્સ્ટ બોક્સ. બરાબર? અને એના નીચે બટન્સ. બરાબર? અહીંયા એ ટાઈપનું મારે જોઈએ છે. તો હું શું કરું છું? અહીંયા બેસક ભાઈ, અહીંયા ફોર્મ વર્ટિકલ. મેં ફોર્મ વર્ટિકલ લખ્યું અને એ ફોર્મ વર્ટિકલ લખી એક ડિવિઝન બનાવ્યો અને આ જે મારા ટેક્સ્ટ બોક્સની ગોઠવણી છે એ કટ કરી અને એની અંદર મૂકી દીધી. તો ફોર્મ વર્ટિકલ થશે કે નહીં થાય? યસ ઓર નો? કોઈ કહેશે? નો. કેમ નહીં થાય ધ્રુવ? બીજું કોઈ? ધ્રુવ સિવાય? ધ્રુવે જવાબ આપે નો. બીજું કોઈ? ઓકે, ચલો. વર્ટિકલ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે મેં ખાલી એક ડિવિઝન બનાવી છે, એક ક્લાસ બનાવી છે, એનું નામ ફોર્મ વર્ટિકલ રાખી છે. તો વર્ટિકલ લખવાથી વર્ટિકલ નહીં થાય. હવે મારે એની ફંક્શનાલિટી સેટઅપ કરવી પડશે. તો હું અહીંયા કરું છું કે ફોર્મ વર્ટિકલની અંદર રહેલું ફોર્મ ગ્રુપ અને ફોર્મ ગ્રુપની અંદર રહેલું લેવલ. તો ડોટ ફોર્મ વર્ટિકલ એની અંદર રહેલું ફોર્મ ગ્રુપ અને એની અંદર રહેલું લેવલ મેં અહીં આપી દીધું ડિસ્પ્લે બ્લોક.
ડિસ્પ્લે બ્લોક નો મતલબ શું થાય? પેરેન્ટની સાઈઝ જેટલી સાઈઝ થઈ જશે. તો એ જો એ લેબલે ડિસ્પ્લે બ્લોક કરવાથી આખી જગા રોકીને બેસે છે. અહીંયા બતાવવા છે કે બધાથી ખબર નહીં તો જોઈએ આપણે. હું બતાવતો નથી, બહુ પહેલા બતાવતું હતું. આખી આ રીતે જગા રોકીને બેસે છે ડિસ્પ્લે બ્લોક કરવાથી, બરાબર. એની વિથ ઓટો કરી દઈએ છીએ આપણે, આખી જગા રોકી દીધી એને, એટલે આખી રો આટલાથી માંડી છેક એન્ડ સુધીની રો રોકી દીધી છે. પેરેન્ટની સાઈઝ એટલે સાઈઝ વિથ 100 પિક્સલ આવી છે. તો એને ઓટો કરી દીધી એટલે એની ટેક્સ્ટ એન્ડમાં જતી રહી. જો જગા આખી રોકી છે એટલે એન્ડમાં જતી રહી. હવે એ ટેક્સ્ટ અલાઇનમેન્ટ એન્ડમાં કેમ ગયું? કારણ કે આપણે લાસ્ટ ટાઈમ આપણે લખ્યું હતું ટેક્સ્ટ અલાઇનમેન્ટ રાઈટ. તો અહીંયા આપણે એનું કરીએ કે જો ફોર્મ વર્ટિકલ લખેલું હોય અને એની અંદર ફોર્મ ગ્રુપ હોય એની અંદર ફોર્મ લેબલ હોય, સોરી અહીંયા લખી દઈએ આપણે ડોટ ફોર્મ લેબલ. આપણે ફોર્મ લેબલનો ક્લાસ છે તૈયાર, બરાબર, લીધેલું છે આપણે. તો એ લખી દઈએ ટેક્સ્ટ અલાઇનમેન્ટ લેફ્ટ. તો જેવું ટેક્સ્ટ અલાઇનમેન્ટ લેફ્ટ લખશો તો એ બાજુમાં આવી જશે. રેડી? તો એ ટેક્સ્ટ અલાઇનમેન્ટ લેફ્ટ. હવે એ ફોર્મ લેબલ ની માર્જિન બોટમ 10 પિક્સલ. તો અહીંયા ઉપર લેબલ છે, નીચે ટેક્સ્ટ બોક્સ બંને વચ્ચે જગ્યા રાખવા માટે મેં માર્જિન બોટમ 10 પિક્સલ આપી. જોડે જોડે આમાં માર્જિન રાઈટ 5 પિક્સલ પડી રહ્યું છે, બરાબર. જો પાછળ જગ્યા રોકીને બતાવો છો, જો ફોર્મ પિક્સલ બ્લોકમાં તો ઓરેન્જ માર્ક દેખાય છે ને, માર્જિન 5 પિક્સલ દેખાય છે. અહીંયા મેં કર્સર રાખ્યું છે, પછી આટલા ધ્યાન રાખજો, આટલા. તો ઓરેન્જ માર્કમાં 5 પિક્સલની જગ્યા દેખાય છે, એ જરૂર નથી અત્યારે. તો અહીંયા મેં માર્જિન રાઈટ 0 કરી દીધી, તો એ જગ્યા જતી રહેશે, રાઈટ. તો એ લેબલ થયું. અને હવે ફોર્મ કંટ્રોલ ની વાત કરીએ તો ફોર્મ વર્ટિકલ, એની અંદર ફોર્મ ગ્રુપ અને એની અંદર ફોર્મ કંટ્રોલ, જેની વિથ આપી દઈએ આપણે. વિથ આપી દીધી 220 પિક્સલ ગઈકાલે આટલી. એની જગ્યાએ આપણે ફૂલ સાઈઝ રોકાવી જોઈએ. તો એ વિથ 100%. તો એ 100% થઈ ગઈ. તો જો તમારું ફોર્મ વર્ટિકલ રેડી. તો ઉપર લેવલ નીચે કંટ્રોલ, ઉપર લેવલ નીચે કંટ્રોલ, તૈયાર. તો આ રીતે તમે એનો ફોર્મ વર્ટિકલ પણ કરી શકો છો, બરાબર. વિથ 100% આપી દીધી છે. જો આમાં ફાયદો શું છે? તો અહીંયા તમે જો ફોર્મ વર્ટિકલ લખશો તો ફોર્મ વર્ટિકલ થઈ જાય છે. અને ફોર્મ વર્ટિકલ નો ક્લાસ હટાવી દો તો ડિફોલ્ટ ફોર્મ હોરિઝોન્ટલ થઈ જાય છે. તો અહીંયા એક જ કોડ થી બે સેટઅપ થઈ ગયા. અને ત્રીજું છે ફોર્મ ઇનલાઇન. ફોર્મ ઇનલાઇન મતલબ એક જ લાઈનમાં ફોર્મ છે. અહીંયા આ રીત જોઈએ, ઓપન કરીએ. અહીંયા એક જ લાઈનમાં યુઝર નેમ, ટેક્સ્ટ બોક્સ પાસવર્ડ, ટેક્સ્ટ બોક્સ બટન, એક જ લાઈનમાં ફોર્મ કરવું છે મારે. તો હું અહીંયા નવું બતાવું છું, ફોર્મ ઇનલાઇન. તો શું કરું છું? અહીંયાથી મેં જે ફોર્મ વર્ટિકલ ક્લાસ લખ્યો હતો, અત્યારે ઇનલાઇન બની ગયું, તો વર્ટિકલ હટાવી દઉં છું, ઇનલાઇન લખું છું. જેવું ઇનલાઇન લખ્યું તો ઇનલાઇન નહીં આવે, અત્યારે જે બાય ડિફોલ્ટ હતું એ થઈ ગયું પાછું. હવે શું કરશો આમાં? તો બાજુમાં લેવા છે આખા કંટ્રોલના. તો અહીંયા લખાશે ડોટ ફોર્મ ડેશ ઇનલાઇન, બરાબર. એની અંદર રહેલું ફોર્મ ગ્રુપ, એની અંદર રહેલું ફોર્મ ગ્રુપ, રેડી. ફોર્મ ઇનલાઇન, એની અંદર રહેલું ફોર્મ ગ્રુપ. ફોર્મ ગ્રુપમાં મારે લખી ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક, મતલબ બાજુમાં આવું જોઈએ, બ્લોક ને કામ કરું. જો પેલા બાજુમાં આવી ગયા ફોર્મ ગ્રુપ આખા. ચલો અહીંયા એ બી કરીએ આપણે. ફોર્મ ઇનલાઇન છે અને એની અંદર ફોર્મ ગ્રુપ છે, અને ફોર્મ ગ્રુપ ની અંદર ફોર્મ લેબલ છે. તો એ બધા જ ડિસ્પ્લે ઇનલાઇન કરી દે. ઇનલાઇન કરવાથી લેવલની જે વીથ વાગી હતી હટી ગઈ, તો હજી થોડી જગ્યા જતી રહી. હવે મારા ફોર્મ ગ્રુપ વચ્ચે જગ્યા જોઈએ છે, તો માર્જિન રાઈટ 10 પિક્સલ. તો અહીંયા રાઈટ 10 પિક્સલ થઈ ગયું, રેડી. તો અહીંયા બધા બાજુ ગોઠવાય છે. હવે તમે કહેશો કે ભાઈ ઇનલાઇન ક્યાં છે? આ 3 લાઈનમાં છે, બાકી બધા નીચે છે. ઇનલાઇન જ છે, મારા કન્ટેનરની સાઈઝ સેટ નથી થતી. મારા કન્ટેનરની સાઈઝ સેટ નથી થતી, એટલા માટે ઇનલાઇન નથી દેખાતું તમને. સેટ એટલે અહીંયા ઓલરેડી કમ્પ્લીટ જ છે, પણ હું જો 2000 પિક્સલ કરી દઈશ ને તો આની સાઈઝ વધારી દીધી. તો જો બધા જ કંટ્રોલ ઇનલાઇનમાં આવી ગયા આખા, રેડી. તો તમારા સાઈઝ ભાઈ પ્રમાણે ડિઝાઇન સેટ કરી શકો છો. પણ આ રીતે પણ તમે ફોર્મ ઇનલાઇન સેટ કરી શક્યા, રેડી. આમાં કોઈને ડાઉટ હોય ઇનલાઇન એન્ડ વર્ટિકલમાં તે મને કહી શકે છે. ઓકે. તો અહીંયા મેં ખાલી ટેમ્પરરી જોવા માટે કન્ટેનરની સાઈઝ 1000 જગ્યાએ 2000 કરી દીધી.
ફોર્મ ઇનલાઈન. આનો ફાયદો શું? તો જો અહીંયા ફોર્મ ઇનલાઈન લખશો. ઇનલાઈન અહીંયા હું આટલા જ બતાવું છું. અહીંયા કેડી પાસ કરું છું ફોર્મ વર્ટિકલ. તો જોજો અહીંયા ઇનલાઈન હટી ગયું તો વર્ટિકલ આવી ગયું, વર્ટિકલ હટી ગયું, બધું ઘટી ગયું તો હોરિઝોન્ટલ આવ્યું. ઇનલાઈન કરશો ઇનલાઈન, વર્ટિકલ કરશો તો વર્ટિકલ. તો અહીંયા એક જ સેટઅપમાં બંને કામ કરી ચૂક્યા, ફોર્મ વર્ટિકલ એન્ડ ફોર્મ ઇનલાઈન. હવે આમાં કોઈને ડાઉટ હોય તો કહી શકો છો. બરાબર. હવે એના ઉપર જે ટાસ્ક છે, પહેલો ટાસ્ક તમને બતાવો તો લોગિન ફોર્મ, જેમને ઈચ્છા હતી કાલે ટાસ્ક કરવાની એ બતાવું છે અત્યારે. જો થઈ ગયા હોય તો બેસ્ટ છે. એક આ ફોર્મ લોગિન ફોર્મ પણ બની નાખો. એ થઈ જાય છે પછી હું ગ્રુપમાં નાખું છું, ટેન્શન ના લેતા, સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. એક આ રજીસ્ટ્રેશન ફોર્મ છે એ પણ થઈ જાય છે. એક લાસ્ટ સારું આ ફોર્મ, આટલું કરવાનું રહેશે. આ 3 ફોર્મ મને બની નાખવાના છે, જેવી તમને ઈચ્છા. આ 3માંથી તમે કોઈ બી એક બનાવશો તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. મારે ખાલી રેડી હોવું જોઈએ કે આવડવું જોઈએ. તમને એમ કહું કે લોગિન ફોર્મ બનાવવાનું છે તો તમને આવડવું જોઈએ, રજીસ્ટ્રેશન ફોર્મ બનાવવાનું છે તમને આવડવું જોઈએ. એટલા માટે મેં કીધું કે આ 3માંથી તમે કોઈ બી એક બનાવશો તો બી ચાલશે, 3 બનાવશો તો બી ચાલશે. બરાબર, પ્રેક્ટિસ થઈ શકે છે, ઇઝીલી કામ કરી શકો એટલા માટે. તો આ 3 ટાસ્ક મેં ગ્રુપમાં નાખ્યા છે. બરાબર. હવે આમાં કોઈ ડાઉટ હોય તો કહી શકો છો. હવે આના પછીનો જે સેટઅપ છે એ મેં તમને વિડીયો આપેલો છે. નેક્સ્ટ બેચ છે સેટઅપ, મતલબ નેક્સ્ટ બેચ છે એ ગ્રીડ સિસ્ટમ છે. જે વિડીયો આપેલો છે એ જ છે. તો બી તમને હું એકવાર હું મારી રીતે બતાવું છું, શાંતિથી સમજજો. વિડીયોમાં તમને આઈડિયા ના આવે તો રેડી, શાંતિથી સમજજો. ઓકે, ચલો. તો અહીંયા નેક્સ્ટ બેચ જોડે લઈ જ લઉં છું. ગ્રીડ સિસ્ટમ કરી છે. (04/06/2026). બરાબર. અમારે ગ્રીડ સિસ્ટમની બેચ, ગ્રીડ સિસ્ટમ કેમ યુઝ થાય? તો ગ્રીડ સિસ્ટમ ઇઝીલી તમે ડિઝાઇન કરી શકો એના માટે યુઝ કરીએ છીએ આપણે ગ્રીડ સિસ્ટમ. બરાબર. અને એ ડિઝાઇન તમે કામ કરી અને એમાં વેબસાઇટ તમે જે બનાવો છો એ ઇઝીલી બની શકો એના માટે છે. તો ડિઝાઇન બનાવવા માટે ચાલો એક કામ કરો છો, ગ્રીડ સિસ્ટમ ફોલ્ડર લીધી, રાઈટ ક્લિક કરી ઓપન વિથ કોડ કરી દીધી. એ પહેલા થોડું સમજી દઈએ. તો અહીંયા જે ગ્રીડ સિસ્ટમ બનાવશું એ રો એન્ડ કોલમના કન્સેપ્ટમાં બનાવશું ગ્રીડ સિસ્ટમ. બરાબર. રો એન્ડ કોલમના કન્સેપ્ટમાં ગ્રીડ સિસ્ટમ બનાવશું. રેડી. મેં આજે બનાવી છે એનો ટાસ્ક હું મોકલી આપું છું. એક કામ કરો, પહેલા જૂનો મોકલી દેવા દો. આજે જે બનાવી આમાં છે પ્રેક્ટિકલ 5. ઓ એક મિનિટ. પ્રેક્ટિકલ 5 zip ફાઇલ કરી દઉં છું, ગ્રુપમાં નાખી દઉં છું. તો આજે જે મેં વિડીયો આપી છે એ પૂરું કરવાનું છે. એનું ખાલી બેસિક કન્સેપ્ટ બતાવું છું પછી તમને આઈડિયા આવે. બરાબર. ગ્રીડ સિસ્ટમમાં રો એન્ડ કોલમની કન્સેપ્ટમાં આપણે ડિઝાઇન લેશું. બરાબર. પણ એમાં અલગ અલગ ડિવાઇસીસ આવશે. એ ડિવાઇસ સમજીએ પહેલા કે જો એ થોડી સાઈઝ નાની લઉં. જો મારું ડિવાઇસ 1400 પિક્સલ ઉપર છે, 1400 અથવા 1400 પિક્સલ ઉપર છે, તેને એક્સ્ટ્રા લાર્જ ડિસ્પ્લે કહેવાશે. રેડી. 1400 અથવા 1400 પિક્સલ ઉપર છે એને કહેવાશે એક્સ્ટ્રા લાર્જ ડિસ્પ્લે. 1400 પિક્સલ નીચે, બરાબર, એન્ડ 1200 અથવા 1200 પિક્સલ ઉપર છે એને કહેવાશે એક્સ્ટ્રા લાર્જ ડિસ્પ્લે. પેલા તો ડબલ એક્સેલ અને સિંગલ એક્સેલ. એક્સ્ટ્રા લાર્જ ડિસ્પ્લે 1200 પિક્સલ નીચે એન્ડ 1000 ઉપર અથવા ઇક્વલ તેને કહેવાશે લાર્જ ડિસ્પ્લે એલજી. બરાબર. એ જ રીતે 1000 પિક્સલ નીચે એન્ડ અહીંયા 768 અથવા એનાથી ઉપર છે એને કહેવાશે
મીડિયમ ડેસ્કટોપ. રેડી? અને એ જ રીતે અહીંયા 768 પિક્સલ નીચે એન્ડ 580 અથવા 580 ઉપર છે એને કહેવાશે સ્મોલ ડિસ્પ્લે. એન્ડ 580 નીચે 580 પિક્સલ કરતા નીચે એને કહેવાશે એક્સ્ટ્રા સ્મોલ. બરાબર? તો આ મેં ખાલી તમને ડિસ્પ્લે ની વાતો કરી. તો અહીંયા એક્સ્ટ્રા સ્મોલ XM એક્સેસ લો તો ચાલશે. તો આ બે બધી ડિસ્પ્લે ની વાત કરી કે જે અલગ અલગ ડિસ્પ્લે વાઇઝ તમે ડિઝાઇન પણ કરવાની આવશે. અત્યારે ન હોય તો કંપનીની અંદર પણ તમારે આ રીતે અલગ અલગ ડિસ્પ્લે વાઇઝ કરવી પડશે. રેડી? તો આ બધી ડિસ્પ્લે છે. હવે તમારી ડિસ્પ્લે કઈ કેટેગરીમાં આવે છે એ પહેલા જોવું પડશે. તો અહીંયા તમે રાઈટ ક્લિક કરો ડિસ્પ્લે પર, નીચે ડિસ્પ્લે સેટિંગ દેખાશે અને એ ડિસ્પ્લે સેટિંગમાં તમને આ રીતે ડિસ્પ્લે દેખાશે. રેડી? એમાં નીચે તમારા ડિસ્પ્લેના રેઝોલ્યુશન આપેલા છે. મારી ડિસ્પ્લે છે 1920 પિક્સલની વિથમાં. અહીંયા તમારી રેઝોલ્યુશન કેટલા છે એ પ્રમાણે ડિસ્પ્લે હશે. તો આ જે મારી 1 નંબરની ડિસ્પ્લે છે એ 1920 પિક્સલમાં છે, મતલબ એ એક્સ્ટ્રા લાર્જમાં આવે. પણ 2 નંબરની ડિસ્પ્લે છે મારી એ 1360 પિક્સલમાં છે, તો એ મારી આવશે એક્સ્ટ્રા લાર્જ ડિસ્પ્લેની અંદર. આટલું ઘટી થઈ ખબર પડી? આટલી ના ખબર પડી તો કઈ પેલા હું સમજાવું છું. ડિઝાઇન કરવાની પેટર્ન છે આવું કે તમે ઇઝીલી કઈ રીતે ડિઝાઇન કરી શકો છો અને એમાં કામ કરવા માટેનું સેટઅપ બતાવું છું. જેને ના ખબર પડી કહી શકો છો, ખબર પડે તો યસ લખી દો ખાલી એક વાર એટલે આઈડિયા આવે. ઓકે, ચલો. હવે મારે ગ્રીડ સિસ્ટમ બનાવી છે, પણ ગ્રીડ સિસ્ટમમાં તમે લાઈવમાં ક્યાંય ઓનલાઈન ચેક કરશો તો એ ગ્રીડ સિસ્ટમ અલગ અલગ ભાગમાં લોકો બનાવે છે. કોઈક 12 કોલમમાં બનાવે છે, કોઈક 16 કોલમમાં બનાવે છે, કોઈક 24 કોલમમાં બનાવે છે, અલગ અલગ ભાગમાં બનાવે છે. અમે એમ કહીએ છીએ કે જેના સૌથી વધારે ભાગ પડતા હોય અને સાઈઝ સરખી થતી હોય એ ટાઈપના બનાવે છે. તો 12 તો 12 ના તમે કેટલા ભાગ પાડી શકો છો કે ભાઈ 1 પાડી શકાય છે, 2 પાડી શકાય છે, 3 પાડી શકાય છે, 4 પાડી શકાય છે, 6 પાડી શકાય છે, 12 પાડી શકાય છે. એ જ રીતે જો 16 હોય તો કેટલા ભાગ પાડી શકાય છે કે 1 2 વડે પકાય, 3 વડે ના પકાય, 4 વડે પકાય, પછી 8 વડે પકાય. બરાબર? અને પછી 16 વડે પકાય. તો ઓછા ભાગ પડશે અને એ જગ્યાએ 24 સૌથી વધારે ભાગ 24 ના હશે. 1 વડે, 2 વડે, 3 વડે, 4 વડે, 6 ચોક 24 તો 6 વડે, પછી 8 તરી 24 તો 8 વડે, 12 વડે અને 24 વડે. રેડી? તો સૌથી વધારે ભાગ પડે છે 24 ના. પણ સમજી લો કે તમારી ડિસ્પ્લે અહીંયા તમે વેબસાઇટ જે બનાવી છે એ તમે લાર્જ ડેસ્કટોપ માટે બનાવો છો, જેમાં ઓછામાં ઓછી વિથ 1000 છે. બરાબર? 1000 ના તમે જો 12 ભાગ પાડો છો તો અંદાજિત તમે ગણી લો 12 અઠ્ઠા 96, મતલબ સમથિંગ 80 પિક્સલ ગણી રહ્યો છું અંદાજિત. બરાબર? અંદર પોઈન્ટમાં આવતું હશે કંઈક. બરાબર? અંદાજિત એપ્રોક્સિમેટ ધ્યાન રાખજો. અહીંયા મારી ગણતરીને જજ ના કરતા, અહીંયા એપ્રોક્સિમેટ છે. બરાબર? તો અહીંયા 80 પિક્સલ એક કોલમની સાઈઝ આવે. એ જ જગ્યાએ તમે 1000 ડિવાઇડ બાય 24 કરો તો એપ્રોક્સિમેટ કેટલી આવે? 40 ની આસપાસ આવે, 40 થી 45 ની આસપાસ. હા ને? હવે તમે 40 પિક્સલની કોલમની સાઈઝ નોંધો તો કેટલી થાય? એકદમ નાની સાઈઝ થાય ને? અને પેલી ડબલ સાઈઝ થાય છે. હવે બે ભાગ માટે કઈ તમે 24 ની કોલમ બનાવવા જશો તો અજીબ દેખાશે, નાની નાની કોલમ દેખાશે. એટલે અમે એમ કહીએ છીએ તો 12 કોલમમાં જે આખા વર્લ્ડ વાઇડ જેટલા પણ તમે ફ્રેમવર્ક જોશો, ફ્રેમવર્ક કહો, પ્લગિન કહો, એ બધા મોસ્ટ ઓફ 100 માંથી 90% તો 12 કોલમમાં જ હોય છે. તો આપણે ગ્રીડ સિસ્ટમ 12 માં બનાવશું. 12 કોલમમાં. ધ્યાન રાખજો, 12 નો મતલબ થાય 12 કોલમની અંદર આપણે ગ્રીડ સિસ્ટમ બનાવી રહ્યા છીએ. બરાબર? ચલો, હવે 12 કોલમ એટલે એક રો ની અંદર 12 કોલમ સમય શકે એટલી સાઈઝ. બરાબર? કેલ્ક્યુલેશન કોઈને ના આઈડિયા હોય તો કહી શકો છો. કરંટ જોઈન્ટ થયા સિવાયના. તો અહીંયા હું 12 કોલમ બનાવું છું ખાલી સમજવા માટે. ધ્યાન રાખજો. 6 1 2 3 4 4 ને 4 8. અહીંયા મારી ડિસ્પ્લે પર 12 કોલમ સેટ નહીં થતી. એક કામ કરું, થોડી સાઈડ નાની કરી દઉં છું આની.
બરાબર, અને બીજી 4. હવે ખાલી સમજાવવા માટે બનાવી છે. આ મારી 12 કોલમ છે. થોડી હું સાઈઝ વધારી દઉં. રેડી? તો અહીંયા 12 કોલમ થઈ ગઈ. ઓકે, હવે દરેક કોલમના વચ્ચે સ્પેસ આપેલી છે. આને ઓફિશિયલ ભાષામાં યા કોઈ પણ ફ્રેમવર્કની ભાષામાં કહો તો એને કહેવાશે ગટર સ્પેસ. બરાબર, અને અમે એમને કહીએ છીએ કોલમ સ્પેસ, કોલમ સ્પેસિંગ. ઓકે, તો અહીંયા ટોટલ કેટલી ગટર સ્પેસ યા કોલમ સ્પેસિંગ છે કહેશે કોઈ? ટોટલ કાઉન્ટમાં કેટલી કોલમ સ્પેસ ને ગટર સ્પેસિંગ છે કોઈ કહેશે? યસ ઓર નો? ચલો, કેટલી છે? 11. ઓકે, નિગાર સંધિ 11 બરોબર છે. 11 સ્પેસ છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11. બરાબર. હવે હું અત્યારે બીજી ગ્રીડ સિસ્ટમ બનાવું છું. એ એલજી ડેસ્કટોપ માટે બનાવું છું. એલજી મતલબ આપણું એલજી બ્રાન્ડ નહીં, લાર્જ ડેસ્કટોપ. ઓકે, તો 11 છે. તો એ લાર્જ ડેસ્કટોપની મિનિમમ વિડ્થ છે 1000. તો 1000 ના જે ડેસ્કટોપ છે એમાં કોલમ સ્પેસિંગ છે, તે કોલમ સ્પેસિંગની જે સાઇઝ છે એ હું આપું છું અહીંયા સાઇઝ 20 પિક્સલની. 20 પિક્સલની. તો મારા જોડે 11 સ્પેસ છે. અહીંયા ટોટલ 11 સ્પેસ છે આપણા જોડે. તો અહીંયા 11 મલ્ટીપ્લાય 20 ઇઝ ઇક્વલ ટુ 220. રેડી? આટલું ખબર પડી? હવે 1000 જે મિનિમમ વિથ છે, 1000 મિનિમમ જ ગણાવવું પડશે. ત્યાં સુધી આપણે ડિસ્પ્લેમાં દેખાવી જોઈએ વેબસાઇટ, એટલા માટે મિનિમમ 1000 છે. એમાંથી 220 મેં બાદ કર્યા, માઇનસ કર્યા. તો 1000 માંથી 220 બાદ કરો તો કેટલા વધશે? 780 એપ્રોક્સિમેટ વધશે ને? 780 થાય ને? હા, એટલા થયા. હવે 780 ને મેં અહીંયા કેલ્ક્યુલેટ કરું છું કેલ્સીમાં. ધ્યાન રાખજો, ના આવડો તો કેલ્સી ઓપન કરી લેજો મારા જેમ. ચલો, અહીંયા 1000 માઇનસ 220 કરાય એટલે 780 ગયા. એના હવે ડિવાઈડ બાય 12 કરીશ, કારણ કે પેલા ગેપ કાઢી અને ડિવાઈડ બાય 12 કરી. રેડી? 65 આવે. પણ મારે એવું કરવું છે કે જેમ કે કોઈ વેબસાઇટ ઓપન કરો છો, ફોર એક્ઝામ્પલ આપણે એપલની વેબસાઇટ ઓપન કરીએ છીએ, તો એ કોઈ પણ વેબસાઇટ છે, એપલની છે કે કોઈ બી ફ્લિપકાર્ટ એમેઝોન છે, તો અહીંયા આગળથી સ્પેસ અને પાછળથી સ્પેસ છોડેલી જશે, કંઈક ને કંઈક થોડી સ્પેસ છોડેલી હશે. બંને સાઈડ ચીપકતી હોય તો થોડી તો સ્પેસ છૂટેલી જશે, છે ને? આ જ રીતે ચલો આ નહીં, ફ્લિપકાર્ટ ચેક કરીએ. બરાબર, ફ્લિપકાર્ટ ચેક કરશો તો ફ્લિપકાર્ટમાં જો આગળથી સ્પેસ અને પાછળથી, લેફ્ટ સાઈડથી અને રાઈટ સાઈડથી વેબસાઇટની સ્પેસ છૂટેલી હોય. જો આ વ્હાઈટ સ્પેસ દેખાય છે, પણ આગળ જો 10 પિક્સલ છૂટેલી છે, પાછળ 10 પિક્સલ છૂટેલી છે ને? તો આપણે એમ કરીએ છીએ કે ભાઈ 780 માંથી લેફ્ટ સાઈડથી 20 પિક્સલ અને રાઈટ સાઈડથી 20 પિક્સલ છોડી દીધી ગયો. કેટલા વધ્યા? 740 and divide by 12. કેટલા થયા? 61. બહુ વધી ગયા, બહુ ઓછા થઈ ગયા. એક મિનિટ. 20 પિક્સલ 780 રહે ને? ઓકે, એક મિનિટ. 10 પિક્સલ કેટલું થાય છે? 780 માઇનસ 10 કરી ગયો. ચલો, નજીકની 0 વાળી વેલ્યુ લેવાની છે. હવે 60 પિક્સલ લઈ શકીએ છીએ, તો બાર કેટલા થાય છે? 720. બરાબર, એટલે એ મેં શું કર્યું હતું? 780 માંથી લેફ્ટ થી 20 પિક્સલ અને રાઈટ થી 20 પિક્સલ 740 આવ્યા. એના ડિવાઈડ બાય 12 કર્યા તો 61.66 આવવાનું. મતલબ મેં અહીંયા લેફ્ટ ડિસ્પ્લેની લેફ્ટ એન્ડ રાઈટ સ્પેસ ખાલી ગણાવું છું, જે મેં ખાલી 40 ગણી હતી, પણ અહીંયા મને 61 પોઈન્ટ સમથિંગ આવે. પણ મારે અહીંયા કેલ્ક્યુલેશન જો કરવું હોય ને તો 61 પોઈન્ટ સમથિંગ ના લેવાય, અજીબ રહેશે કેલ્ક્યુલેશન. એટલે મેં શું કરું છું તો અહીંયા નજીકની 0 વાળી વેલ્યુ હતી 60, એના ગુણ્યા 12 કર્યા 720 અને માઇનસ 780 કરું છું, 40 60 છૂટી જાય. મતલબ હું એમ કહું છું કે ભાઈ લેફ્ટ રાઈટ થી, લેફ્ટ અને રાઈટ બંનેની 30 60 છોડી દઉં. 30 પ્લસ 30, 20 ની જગ્યાએ 30 લઈ લઉં. બરાબર, મારું કેલ્ક્યુલેશન ઈઝી થાય એટલા માટે કરી લો. બાકી તમે 20 પણ લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ કેલ્ક્યુલેશન ઈઝી નહીં થાય પછી. તો એ સાઈડ છોડી
મતલબ તમારા જોડે હવે 780 માંથી મેં ખાલી કેલ્ક્યુલેશન સમજાવી દીધું, એ ધ્યાન રાખજો. સીએસએસ સ્ટાર્ટ નથી કરી મેં. 720 અને હવે મારી 12 કોલમ છે, ડિવાઇડ બાય 12 એટલે એ થઈ ગઈ તમારી 60 ની કોલમ 1. મતલબ સિંગલ કોલમની સાઇઝ નીચે લખી દઉં, સિંગલ કોલમ સાઇઝ 60. મતલબ તમારું આ એક કોલમ છે એની સાઇઝ 60. હવે આ 60 કઈ રીતે આયા એ ના ખબર પડી હોય તો પૂછી જુઓ, ના ખબર પડી પૂછી લેજો. કારણ કે હજી આગળ પર્સન્ટેજ ગ્રેડ આવશે, રિસ્પોન્સિવ ગ્રેડ આવશે, તો આ ગ્રેડ ક્લિયર નહીં હોય તો પેલી ગ્રેડમાં ક્યારેય પણ નહીં થાય. ચલો રિપીટમાં, અહીંયા તમારે લાર્જ ડેસ્કટોપની 1000 સ્પેસ છે, મતલબ લાર્જ ડેસ્કટોપ મિનિમમ સાઇઝ 1000 છે. અહીંયા મેં કોલમ સ્પેસિંગની સાઇઝ આવી 20 પિક્સલ. એમાં અહીંયા મેં કીધું કે ભાઈ 11 સ્પેસ છે તો 11 ગુણ્યા 20 એટલે 220. 1000 માંથી 220 મેં માઇનસ કરી રહ્યા એટલે 780. એ જ રીતે ડિસ્પ્લેની લેફ્ટ અને રાઈટ સાઈડથી, ડિસ્પ્લેની લેફ્ટ અને રાઈટ સાઈડથી 30 પ્લસ 30, કારણ કે 60 જગ્યા છોડી દીધી. લેફ્ટ સાઈડથી 30 ની જગ્યા છૂટવી જોઈએ, રાઈટ સાઈડથી 30 ની જગ્યા છૂટવી જોઈએ, કારણ કે 60 છોડી દીધી. બરાબર. અને હવે ટોટલ 780 માંથી 60 બાદ કરો છો તો તમારા સાઈઝ આવે છે 720. અને 720 ડિવાઇડ બાય 12 કરશો તો એ સાઈઝ થઈ જશે 60. બરાબર. એક કોલમની સાઈઝ તમારી 60 થઈ જશે. રેડી? આ ના આઈડિયા હોય તો કહી શકો છો. મેઇન કેલ્ક્યુલેશન છે, કેલ્ક્યુલેશન નહીં ખબર પડે તો આગળ ગ્રેડ સિસ્ટમ પર્સન્ટેજ છે અને રિસ્પોન્સિવ છે, રિસ્પોન્સિવ ગ્રેડ છે, એ ખબર નહીં પડે. બરાબર. ઓકે, ચલો આગળ વધુ છું. હવે હું તમને ખબર પડી કે એક કોલમની સાઈઝ 60 છે, તો આ મારું કોલમ નંબર 1 કહેવાશે. જે બોક્સ બનાવ્યા છે બધા મારા કોલમ નંબર 1 છે. કોલમ નંબર 1 છે, જે બોક્સ બનાવ્યા બધા મારા કોલમ નંબર 1, કોલમ નંબર 1, કોલમ નંબર 1 એ જે બહાર મૂકેલા છે. હું એક કોલમ નંબર 2 લઉં છું તો એની સાઈઝ કેટલી થશે કહેશે કોઈ? કોલમ નંબર 2 લઉં છું તો એની સાઈઝ કેટલી થશે કહેશે કોઈ? યસ ઓર નો? 120. ચલો એક 120 કહેજો, બીજું કોઈ? 120. ત્રીજું? બાકી બધા જાગે છે, ઊંઘી ગયા છે, સુઈ ગયા જ નથી ને? તો જાગો છો? 100. તિલક 100 કહે છે. શાહબાઝ ખાન 120 કહે છે. ચલો નેક્સ્ટ. ઓકે, ના 120 આવશે, ના 100 આવશે, આ બંનેમાંથી કોઈ નહીં આવે. અહીંયા તમારી સાઈડની સાઈઝ કોલમ 1 છે, આયા સાઈડની સાઈઝ કોલમ 1 છે, એટલે 120 થયા. પછી વચ્ચેની ઘટર સ્પેસ કોણ ગણશે? હા, વચ્ચેની ઘટર સ્પેસ ગણશો તો કોલમ 2 ની સાઈઝ કેટલી થશે? 140. વચ્ચેની ઘટર સ્પેસ 20 ની કોણ ગણશે જોઈન કરવા માટે? હા, એ જ રીતે કોલમ નંબર 3 છે મારું, આ કોલમ નંબર 3 છે, એ કેટલી થશે કહેશો? કોલમ નંબર 2 મેં જે સમજાવ્યું એ પ્રમાણે કોલમ નંબર 3 કહેશો? શાહબાઝ, તિલક, હર્ષિલ, ધ્રુવ, એનીવન? જાગો છો ને? તો અહીંયા 220 પરફેક્ટ. કઈ રીતના? અહીંયા 140 છે, પાછળ ખાલી સ્પેસ નો કોલમ જ વધે છે ને, તો 140 માં 80 એડ કરી દો ને, એટલે કે છે 220. આમ કરતા કરતા કોલમ 1 to 12 બનાવવાની છે. તો આ થઈ ગયું તમારી બેઝિક કન્સેપ્ટ નો સેટઅપ છે. જે હું પીડીએફ ફાઇલ સોરી ફોટો છે એ ફોટો હું તમને શેર કરીશ, જે સમજાવ્યું છે. બરાબર. હું પહેલા હું પોતે સેવ કરી દઉં, કારણ કે મેં બનાવ્યો છે, ઉડી ગયો છે ગ્રીડ કરી. બરાબર. અને ફોટો પાડવો હોય તો પાડી શકો છો. ચલો મોકલી દઈશ. અહીંયા હું મારી સાઇટ સીએસએસ યા ગ્રીડ સીએસએસ બનાવું છું, ગ્રીડ ડોટ સીએસએસ. રેડી? હવે અહીંયા આપણે નક્કી કરી કે કોલમ 1 ની સાઈઝ હશે મારી 60 પિક્સલ. તો કોલમ 2 મારો ક્લાસ જ બનાવું ડાયરેક્ટ, કોલમ નંબર 2 ની સાઈઝ હશે 140.
તો 140 પ્લસ 80 કોલમ નંબર 3 140 પ્લસ 80 220 કોલમ નંબર 4 140 220 પ્લસ 80 300 આ કેમ બનાવું છું હવે જોજો યુઝ કરીને બતાવીશ તમને column number 5 220 380 pixel column number 6 380 plus 80 that is 460 pixel column number 7 460 plus 85 20 गलत થાય તો મેસેજ નાખ્યો કઈ ગલત થઈ જાય તો ટોટલ ચલો 600 બરાબર ચલો નેક્સ્ટ column number 9 600 plus 86 80 pixel column number 10 680 plus 80 760 pixel column number 11 840 pixel and column number 12 920 गलत है ये क्या कैलकुलेशन गलत है क्या देखिए 680 140 920 થઈ જાય જલ્દી ચલો કેલ્ક્યુલેશન એટલું જ થાય છે ને જોવા દો અહીંયા આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈએ 720 એટલે 60 ગુણ્યા 12 પ્લસ 220 આટલું થાય 940 થવું જોઈએ તો કેલ્ક્યુલેશન ક્યાંક ગલત થાય છે બરાબર 60 પ્લસ 80 140 140 માં 80 એડ કરી 220 220 માં 80 એડ કરી 300 380 380 में 80 एड कर 460 400 ओके ये 540 होगा 540 तो ये 620 થાય બરાબર ગલત છે ધ્યાન રાખો એટલે કેજી में તો કોમન क्या गलती હોય ત્યાં 580 780 સોરી અને 860 અને અહીંયા 940 રેડી 940 ની સાઈઝ થઈ ગઈ તમારી તૈયાર જે આજુબાજુમાં 30 સ્પેસ કાઢી હતી એના સાથે હા આપણે આ કોલમ તો બની દીધી એનો હું યુઝ કરાવું છું મારી HTML ફાઇલમાં index.html एक्सक्लेमेशन અહીંયા લિંક કરી દઈએ છે css and એની અંદર grid css dot call dash 1 multiply 12 12 વાર કોલમ 1 ઉપર વર્ક કરી પણ અહીંયા જો આઉટપુટ કશું જ નહીં આવે કેમ કારણ કે કોલમની ખાલી વીથ આપી છે આપણે એને દેખાડી નથી તો અહીંયા આપણે एक नव सिलेक्टर જોઈશું ક્લાસ સિલેક્ટર્સ ક્લાસ સિલેક્ટર क्या એટ્રીબ્યુટ સિલેક્ટર્સ મેં એમ કહ્યું અહીંયા કે જે પણ ડિવિઝન છે એનો એટ્રીબ્યુટ ક્લાસ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ કોલ ડેશ થી સ્ટાર્ટ થતું હોય હવે જે પણ ડિવિઝનનો ક્લાસ કોલ ડેશ થી સ્ટાર્ટ થતો હોય એ દરેકની મિનિમમ હાઈટ 30 પિક્સેલ હોવી જોઈએ એન્ડ બેકગ્રાઉન્ડ કલર બ્લેક હોવો જોઈએ એ તમને બોક્સ બતાવી ગયા આવી ગયા બીજું જો ઉપર જગ્યા છૂટે છે લેફ્ટ રાઈટ બધેથી तो આપણે દરેક વખત લખી દઈએ સ્ટાર સ્ટાર માર્જિન 0 પેડિંગ ફોન્ટ 0 એન્ડ બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ તો થઈ ગઈ હવે કોલમ દેખાઈ તો બાજુ બાજુ દેખાવી છે એક સાથે બધી કોલમ બાજુ કોણ લઈએ લખી દીધું ડોટ લેફ્ટ જેનો ક્લાસ કોલ ડેશ થી સ્ટાર્ટ થતો હોય ડોટ લેફ્ટ આવી ગયા અને દરેક કોલમ વચ્ચે એક ગટર સ્પેસ કોલમ સ્પેસિંગ માર્જિન લેફ્ટ 20 પિક્સેલ કરી તો અહીંયા 20 પિક્સેલ આવી અહીંયા જો આપણો 11 સ્પેસ જોઈએ છે જ્યારે અત્યારે એ અવેલેબલ છે 12 કારણ કે પહેલી સ્પેસ એક્સ્ટ્રા આવે છે બરાબર તો હું શું કરીશ કે આ દરેકે દરેક કોલમને એક રો નામના ક્લાસમાં મૂકી દઈશ આ આખું કટ કરી અને આમાં મૂકી દીધી રેડી હવે શું કરું છું તો અહીંયા ડોટ રો બનાવું છું એન્ડ અહીંયા લખી દઉં છું માર્જિન લેફ્ટ -20 પિક્સેલ मतलब પહેલાથી રો -20 પિક્સેલ હશે અને પહેલી કોલમ +20 પિક્સેલ હશે તો દેશી ગણિતના ભાષામાં કહો તો +-0 +-0 બરાબર એ -20 પિક્સેલ એટલે પહેલાથી માઈનસમાં ગઈ અને ઓલરેડી પ્લસમાં હતું એટલે બંને એડજસ્ટ થઈ ગયા ઓકે હવે વેબસાઇટ સેન્ટરમાં રાખવી છે તો એના માટે ડોટ કન્ટેનર નામનો ક્લાસ લઉં છું અને એ કન્ટેનરની અંદર રો નાખી દઉં છું બરાબર અને અહીંયા कंटेनर नामનો જે ક્લાસ છે એની અંદર ખાલી હું આપી દઉં છું ડોટ કન્ટેનર
વિથ અહીંયા આપી છે 940 પિક્સલ માર્જિન ઓટો. રેડી? પણ અહીંયા દરેક કોલમના પ્લોટ માગેલા છે, તો આપણે ક્લિયર કરાવવું જરૂરી છે. મતલબ અહીંયા રો ની અંદર આ દરેકે દરેક કોલમ પ્લોટ છે, તો આટલે ક્લિયર થવું જોઈએ ને. ઓકે, તો અહીંયા આપણે સ્યુડો એલિમેન્ટ વાપરીએ છીએ. તો આને કહેવાશે આફ્ટર, આને કહેવાશે બિફોર. સમજાવવા માટે લખી છે કે જે પણ ટેગ પકડો એની કન્ટેન્ટના પહેલા એડ થાય એને બિફોર કહેવાશે, અને જે પણ ટેગ પકડો એની કન્ટેન્ટ એટલે કોલમ્સ કહેવાશે કન્ટેન્ટ, એના પછી એડ થાય એના આફ્ટર કહેવાશે. તો ક્લિયર ક્યાં કરાવવું પડશે? આફ્ટરમાં. તો આફ્ટર અને બિફોર બે સ્યુડો એલિમેન્ટ્સ કહેવાશે. સ્યુડો એલિમેન્ટ્સ મતલબ રન ટાઈમે ક્રિએટ થશે, રન ટાઈમે ડિસ્ટ્રોય થશે. અહીંયા ક્યાંય લખવું નહીં પણ આપણે. તો અહીંયા લખું છું ડોટ રો ડબલ ઝેમ આફ્ટર. હવે ડબલ ઝેમ આફ્ટર લખ્યું છે, તો અહીંયા તમે જોશો ને તો અહીંયા કઈ આફ્ટર લખેલું દેખાશે નહીં ક્યાંય. મેં કીધું રન ટાઈમે જનરેટ થશે, તો છેલ્લી કોલમ પછી આવવું જોઈએ, પણ એ આવી નથી, કારણ કે દરેક ટેગની કન્ટેન્ટ સ્પેસ હોય. કન્ટેન્ટ સ્પેસ મીન્સ જેમ કે પી ટેગ લખો છો તો વચ્ચે લખવાની જે જગા છે એને કન્ટેન્ટ સ્પેસ કહેવાશે. એની અંદર કોઈ પણ ફકરો લખી છે, કોઈ બી લખાણ કરી છે એને કન્ટેન્ટ કહેવાશે, અને લખવાની જગાને કન્ટેન્ટ સ્પેસ કહેવાશે. એમ દરેક ટેગની કન્ટેન્ટ સ્પેસ હોય છે. ઈ ટેગ કહો, પી ટેગ કહો, ડિવિઝન કહો, યુએલ કહો, એલઆઈ કહો, દરેકની. તો અહીંયા હું આની પણ કન્ટેન્ટ સ્પેસ ડિક્લેર કરી પડે, કન્ટેન્ટ ડબલ કોર્સ. જેવું કન્ટેન્ટ ડબલ કોર્સ કરશો, જો અહીંયા આફ્ટર આવી ગયું આફ્ટર. રેડી? અને એમાં હું અહીંયા હેલો લખું છું, તો જો છેલ્લી કોલમ પછી હેલો લખેલું દેખાશે. દેખાય છે નીચે? ઓકે, હવે મારે એને ક્લિયર કરવાનું છે, તો અહીંયા હેલો લખેલું નથી જતું. હવે આ જે આફ્ટર છે એ બ્લોક હોવો જોઈએ. બ્લોક હશે તો જ તમે ક્લિયર કરી શકો, કારણ કે ડિવિઝન પર ડિફોલ્ટ બ્લોક હોય. તો એ મેં લખ્યું ક્લિયર ઝેમ બોથ. અહીંયા તમે તમારા ડિવિઝનને ક્લિયર કરી શક્યા. બરાબર? અત્યારે કશું હાઈટ વિથ નથી આલી, ખાલી આફ્ટરનો યુઝ કર્યો છે ક્લિયર કરવા માટે. એ તમારે યાદ રાખીને ના કરવું પડે કે ભાઈ ક્લિયર કરવાનું છે, એ ઓટો ક્લિયર થઈ જશે, આપણે કોઈ લેવા દેવાની. હવે રો લખશો તો જ ઓટો ક્લિયર થશે. રોની અંદરનો આફ્ટર છે એટલા માટે. હવે રીડ સિસ્ટમનો ફાયદો શું છે? તો ચલો અહીંયા ડેપલ વાળી વેબસાઇટ ઓપન કરીએ એટલે સમજી શકું હું ઇઝીલી. તો અહીંયા આ જે ત્રણ ભાગ છે 1, 2 and 3, બરાબર? એ ત્રણ ભાગ છે, તો એ ત્રણ ભાગ ઇઝીલી મારે બનાવવા છે વેબસાઇટમાં. તો શું કરશો? તો પહેલા રો લેવાનું થશે. હવે ટોટલ આપણા જોડે કેટલી કોલમ છે? 12 કોલમ છે ને, ડિવાઈડ બાય 3 કેટલા થાય? 4 થાય. ત્રણ સરખા ભાગ છે, તો 12 ડિવાઈડ બાય 3 એટલે 4 થાય. તો કોલમ નંબર 4 3 ટાઈમ લેવાની રહેશે. તમે 4 નંબરની કોલમ 3 માં લીધી, જો 3 સરખા બોક્સ બની ગયા ઇઝીલી. ના પ્લોટ આપવું પડે તમારે, ના ક્લિયર કરાવવું પડે, ઇઝીલી તમે પ્લોટ કરી શક્યા, સોરી ડિઝાઇન સેટ કરી શક્યા. રેડી? તો એક બેઝિક કન્સેપ્ટ થાય છે. બરાબર? એ જ રીતે અહીંયા તમારા આગળના જે સેટઅપ છે, કે જેમ કે મારા અહીંયા ડિઝાઇનમાં આ 1, 2, 3, 4 સરખા ભાગ છે, કાં તો ઉપર ક્યાંક હશે ભાગ આરે. 1, 2, 3 અને 4 સરખા ભાગ છે, તો એ મારે કરવા છે. તો કઈ રીતે કરશો? કોઈને આઈડિયા ખરો? कोई आइडिया करो, कैसे कोई? यस और नो? अवेलेबल છો બધા? ઓકે, નથી. આવા 4 સરખા ભાગ પાડવા છે, 4 સરખા બોક્સ કરવા છે. તો 12 ઈયરફોન, ઓકે, રેડી, પરફેક્ટ, ઉજ્જવલ. કારણ કે 3 સરખા હતા, એટલે 12 ડિવાઇડ બાય 4 થાય ને, 12 ડિવાઇડ બાય 4 કરશો તો નંબર કયો આવશે? 3. તો 3 નંબરની આપણી પાસે કોલમ છે, તો એ શું કરી? clear dot row dot dash column number 3 multiply 4. તો એ તમારા જોડે 4 સરખા ભાગ આવી જશે. ઓકે, તો અહીંયા બોક્સ ઇઝીલી બનતા થઈ ગયા. હવે આની અંદર કઈ રીતે ડિઝાઇન બનાવવાની છે એના માટે વિડીયો આપેલો છે મેં, ધ્યાન રાખજો. એ બી જોજો, આ બે જોજો તો વાંધો નહીં આવે. અને પછી ડિઝાઇન કઈ રીતે બનાવવાની છે એનો વિડીયો આપેલો છે, એ મસ્ટ બી બનાવવાની છે દરેકને. આ બે સરખા ભાગ છે, તો બે સરખા ભાગ છે એ કરવા છે. તો અહીંયા br dot row dot column number 6 multiply 2. તો અહીંયા મારા બે સરખા ભાગ કરવા છે, તો બે સરખા ભાગ થઈ ગયા. રેડી? એ જ રીતે અહીંયા
તમારે એવું છે કંઈક, જેમ કે હવે કોન્ટેક્ટ ફોર્મ ઓપન કરીએ તો કોન્ટેક્ટ ફોર્મમાં એવું છે કે એક બોક્સ નાનું છે તો એક બોક્સ મોટું છે, બરાબર. જેમ કે આ રીતે મારા સેટઅપ કર્યું છે, આમાં મને નાનું મોટું લાગતું નથી, બે સેમ જ છે. તો મને નાનું મોટું હોય તો શું કરશો? તો એમાં એમ ના કરે કે 12 ડિવાઇડ બાય 2. એમાં તમારે તમારી રીતે લેવું પડશે. જેમ કે લાઈક એઝ મેં લેફ્ટ સાઈડ કોલમ 4 રાખી, રાઈટ સાઈડ કોલમ 8 રાખી, તો એક રોમાં ટોટલ 12 થઈ ગયું. ટોટલ 12 થઈ જશે, જો મસ્ત ભાગ પડી જશે. આઈ ગયા નીચે ભાગ આવી ગયા બે, એક 4 આવ્યું અને એક 8 આવ્યું, બરાબર. તો અહીંયા જો 12 કરતા વધી જાય તો શું થાય? કશું ના થાય. 12 કરતા વધી જશે તો નીચે નવી લાઈનમાં ઓટોમેટિક જતું રહેશે. રેડી? તો અહીંયા સાઈઝ કરતા વધી જશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, ઓટોમેટિક નવી લાઈનમાં જતું રહેશે. ડિઝાઇન ના નીચે નવી લાઈનમાં. ઓકે, તો આ એક ભાગ પાડવા માટે ઇઝીલી ડિઝાઇન છે. મતલબ તમારે 100%માંથી 20 થી 30% કામ ઓછું થઈ જાય, જ્યાં તમારે વિચારવું નહીં પડે કે કેટલી વીથ હશે, કેટલી હાઈટ હશે, કઈ રીતના સ્લોટ આપે છે, ક્લિયર ક્યાં કરાવવાનું રહેશે, એ ઇઝીલી ખતમ થઈ જશે. ઓકે, તો આટલા સુધી કોઈ ના આઈડિયા તો કહું કહેજો. આ પહેલી જે ગ્રીડ કરી છે આપણે, એને કહેવાશે ફિક્સ ગ્રીડ. બીજી આવશે તમારી ફ્લુઇડ ગ્રીડ. ફ્લુઇડ મતલબ પર્સન્ટેજ ગ્રીડ, બરાબર. જ્યાં તમે ડિઝાઇનમાં કોલમની અંદર કોલમ કઈ રીતે કોલ કરાવવાની છે એ બી તમે શીખી શકશો, બરાબર. તો આજે મેં આજે બનાવી છે એ પ્લસ જે વિડીયો આપ્યો છે એ બંને પૂરું કરવાનું છે અને એના પર તમે ડિઝાઇન બનાવી શકશો, બરાબર. અને બનાવી અને કમ્પ્લીટ કરવાનું છે. ફરીથી હું લિંક મોકલું છું, જે વિડીયો આપ્યો છે એ જોડે જોડે કઈ ઝીપ ડાઉનલોડ કરવાની છે એ બી, બરાબર. તમે લિંક મોકલી છે એ વિડીયો જોવાનું છે અને ઝીપ ડાઉનલોડ કરીને કામે કરવાનું છે. તો આ રીતે તમે ઇઝીલી ક્રેક કરી શકો છો તમારા ડિઝાઇનના સેટઅપમાં, બરાબર. હવે આમાં કોઈ ડાઉટ હોય તો કહી શકો છો. બીજા રિપોર્ટ સ્ટાર્ટ કરી દીધા તરીકે